કૈવલ કરતા કેવાના તો અદ્વૈત અદ્વૈત એટલે એકલા અખંડ અખંડ એટલે જેનો જેનો જે ખંડિત નથી। આપણી વૃત્તિઓ કેવી છે, આપણે બધા પાખંડીઓ છે। કૈવલ કરતા કેવાના અખંડ અનામી અનંત બ્રહ્માંડાધીશ। હવે બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ એટલે આપણે થોડું વિસ્તારમાં સમજીશું કે બ્રહ્માંડ કોને કહેવાય। એટલે આ બ્રહ્માંડના ધીશ એવા વિશ્વ કરતા સર્જનહાર એવા આપણા કૈવલ કરતા છે। હવે એટલે કેવા છે તો કે અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનહાર એનું આપણા ગ્રંથની અંદર પુરંજન પુરુષ તરીકે પણ નામ આપેલું છે, બરાબર। એમ અનેક દેવતાઓને એમણે એક એક કરુણા આપી છે, પણ આ બધાને કરુણા આપનાર એ કરુણાના ઈશ એટલે એમને કરુણેશ કહ્યા। આમ અનામી કહીને બી એને નામ આપી દીધું। એટલે કૈવલધામથી પરમગુરુ આવીને સમજાવે છે કે આ ચારે વસ્તુ અલગ છે, ચેતન ચેતના ચૈતન્યતા અને ચૈતન્ય અંશ। એટલે હે શ્રોતા ધ્યાન રાખજો, આ ઉપજનને સંકલ્પ કહેવાય નહીં। હવે જે આ જે ઉપજન ખરી ને ઉપજન અને સંકલ્પમાં ફરક છે। હવે અંકુર એટલે સુરતા નૂરતા અક્કલ આરટ ઐશ્વર્યતા અને ચૈતન્યતા। એટલે કર્તા તરફ જવું એને વિકાસ કહેવાય અને ક્રતની તરફ જવું એને અવિકાસ કહેવાય। આપણે બધા વાતો કરીએ છીએ અંશે થવું, અંશ શું છે અને અંશ કોણ છે। એટલે આપણે જન્મ મરણનું જે બંધન લાગ્યું છે આપણે અહીંયા, એ દૂર કોણ કરશે? એ જન્મ મરણનું બંધન દૂર એક જ જણ કરશે, એનું નામ છે પરમ ગુરુ। તો અંશની ગતિ કેવી હશે? એ નથી દેખાતો એની વૃત્તિ અને અંશ નથી દેખાતો એ આટલું કામ કરે છે, તો એનાથી આ શરીર અને બધા અંગો ચાલે છે। આ અંશનું હીર એ પ્રણવમાં આવ્યું છે, એ હીર અંશનું છે। આ હીર એટલે જાણ, અંશની જાણ। એ જાણ છે ને પ્રણવ ઉપર પડે છે અને પ્રણવથી શરીરના દરેક અંગો ચલાયમાન થાય છે। એ ગ્રંથોમાં જાણ મૂકી છે પરમ ગુરુએ। એ જાણને કોઈ જો વ્યક્તિ પકડશે અને એ જાણનું જો કોઈ ચિંતન કરશે, એ જાણનું કોઈ મનન કરશે, તો પરમ ગુરુએ એ રસ્તો અને એ સરનામું એ ગ્રંથમાં મૂકેલું જ છે। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। पंचम प्रथम वेद
આજે આપણે છે ને પંચમ વેદનું 301 પાનો નંબર લેવાના છે. હંસતા લેવા ગ્રંથ ખરો ને એ જે હંસ પુરુષ હોય ને એ જ સમજાઈ શકે. આપણી એટલી ગતિ હજુ ઊંચી થઈ નથી, એટલા માટે આપણે આ પંચમ વેદ જેટલું સમજ પડે એટલું હું સમજાવવાનો પ્રયાસ કરીશ. અલગદાસજી મહારાજ 2 દિવસ ત્યાં નથી, કાલે જીવાભાઈ લીધું. એટલે પરમ દિવસે મને એક પ્રશ્ન હતો એ એમને પૂછ્યો, ત્યારે એમનો જે જવાબ હતો કે મારી પાસે બધા જ જવાબ છે. એટલે એ શુદ્ધ અભિમાન હતું, એમાં અભિમાન નહીં હતું. એટલે એ પુરુષની વાત કરીએ, જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. એટલે અલગદાસજી મહારાજને ખરેખર જે નામ આપ્યું છે, જે અલગને પણ લખાવી શકે એવી વાણી આપણી સામે ઉચ્ચાર કર્યો હતો. હવે એટલી વાણી આપણે ઉચ્ચાર ન કરી શકીએ, એટલા માટે પંચમ વેદ હંસતા લેવા ગ્રંથ માટે હંસ ગતિની જરૂર છે. એ ગતિ મારી નથી, એટલે હું પંચમ વેદની શરૂઆત કરું છું. જીવાભાઈને એક વિનંતી કે જ્યાં અટકી જાઓ ત્યાં થોડી હેલ્પ કરીને તમે પણ થોડો સાથ આપો છો. એ વિનંતી સાથે આપણે પંચમ વેદ પ્રકરણ 5 પાના નંબર 301 ઇન્ટરના પણ વાંચો. પ્રકરણ 5 સ્વસંવેદ સત સંકલ્પ તત્વ સર્જન કૃત નિરૂપણ પ્રકરણ 5. આદિ અનાદિ નીચ કરતા પારાવાર શૂન્યને વિશે અદ્વૈત, અખંડ, અજર, અમર, પોતે એકાકી દ્વૈત ઉપજનના ભાવ વિના બિરાજમાન અભિરામ કરીને હતા. આ કૈવલ્યકર્તાને પ્રથમ ઉપજણ ઉપજી. જેમ કોઈ પુરુષ નિંદ્રામાંથી અચાનક જાગ્રત થાય તેવી રીતે આ ફેરે ઉપજણ ઉપજી. આ ઉપજણની પહેલાં કર્તાને અલૌકિક સંકલ્પ તથા ઉપજણ ઉપજેલા તે વડે કેટલાય કાળ સૃષ્ટિ કરેલી, તેનો સંહાર કરીને ઉપજણ સંકલ્પ સમેત લીન કરી દઈને પોતે અભિન્ન ગતિરૂપ એકાકી અદ્વૈતપણે અભિરામ અસંખ્ય કાળ લેતા હતા. જેમ કોઈ પુરુષ પોતાના હથિયાર મૂકીને નિશ્ચિતપણે આરામ કરે છે તે પુનઃ પોતે મેરે જાગ્રત થાય છે, તેવી જ રીતે કર્તાને પણ અચાનક ઉપજણ ઉપજી તે રૂપ જાગ્રત હતા. હે શ્રોતા, ધ્યાન રાખજો, આ ઉપજણને સંકલ્પ કહેવાય નહીં. સંકલ્પનું રૂપ તો હવે પછી થશે. હવે આ ઉપજણ ઉપજી તે ઉપજણને પતિએ પોતે જાણી કે આ મને અચાનક થયું એમ જાણ્યું. એમ જાણવાની જે જાણ તે પોતાના સ્વરૂપની પૂર્ણ થઈ. આથી કરીને આ ઉપજણને બસ. હવે કૈવલ્યકર્તા કેવા હતા, એટલે કૈવલ્યકર્તા કેવા હતા તો પાછળ બોર્ડ પર લખ્યું જ છે કે અનામી, અનંત, બ્રહ્માંડાધીશ, વિશ્વકર્તા, સર્જનહાર, પુરંજન પુરુષ. અને અહીંયા પહેલી લીટીમાં લખ્યું છે કે કૈવલ્યકર્તા કેવા હતા તો અદ્વૈત. અદ્વૈત એટલે એકલા. અખંડ, અખંડ એટલે જેનો જે ખંડિત નથી. આપણી વૃત્તિઓ કેવી છે, આપણે બધા પાખંડીઓ છે. કૈવલ્યકર્તા કેવા હતા અખંડ. પછી અચર એટલે ચડી ન શકાય. પછી અમર, જેનું મૃત્યુ નથી. અને પોતે એકાકી. એકાકી એટલે કે નિરાધાર એટલે કે આપણે બધા નિરાધાર એટલે કે નિરાલંબ એટલે કે આલંબન વગરના છે. એમને કોઈનો સપોર્ટની જરૂર નથી, આધારની જરૂર નથી, એવા હતા. અને દ્વૈત ઉપજનના ભાવ વિના બિરાજમાન અભિરામ કરીને રહેતા હતા. દ્વૈત ઉપજનના ભાવ વિના એટલે ભાવ એટલે એમને ભાવ રહિત એવું નથી, પણ દ્વૈત ઉપજનના ભાવ વિના બિરાજમાન અભિરામ કરીને રહેતા હતા. હવે અનામી એટલે જેનું નામ નહીં આપી શકાય ને એવા અનામી, બરાબર. અનંત એટલે જેનો અંત નથી. હવે આપણે જોવા જઈએ તો નિરંજનથી લઈને જેટલા બી દેવી દેવતાઓ છે, નિરંજન છે, આદ્યશક્તિ છે, બ્રહ્મા, વિષ્ણુ, જે કંઈ દેવી દેવતાઓ છે એ બધાનો અંત છે. પણ આ કેવા છે? અનંત, જેનો કોઈ અંત નથી. અને એના પછી અનામી, અનંત, બ્રહ્માંડાધીશ. હવે બ્રહ્માંડ
એટલે બ્રહ્માંડ એટલે આપણે થોડું વિસ્તારમાં સમજીશું કે બ્રહ્માંડ કોને કહેવાય. બ્રહ્માંડ કોને કહેવાય? તો સૌથી પહેલાં આપણું જ્યારે સર્જન થાય છે, કોઈ પણ વસ્તુનું સર્જન થાય છે ને, તો એ પહેલાં છે ને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ 3 અણુઓ છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ પરમાણુઓ 3 પરમાણુઓ ભેગા થઈને એક અણુ બને છે. એટલે એ પરમાણુમાંથી અણુ હવે આવા આપણા શ્વાસની અંદર છે ને 4 સેકન્ડની અંદર 1,21,500 પરમાણુઓ છે ને આપણા શ્વાસના એક શ્વાસમાં, એટલે 4 સેકન્ડનો એક શ્વાસ આવે એની અંદર 1,21,500 પ્રોટોન, 1,21,500 ઇલેક્ટ્રોન અને 1,21,500 ન્યુટ્રોન આપણા શ્વાસની અંદર પ્રવેશ કરે છે. એ પરમાણુઓથી અણુ બને છે. પછી એ અણુ ભેગા થઈને એક આપણા શરીરની અંદર કોષ, એટલે કોષના બી અંગ હોય છે, એટલે એ કોષાંગ, એટલે અણુઓમાંથી કોષાંગ બને છે. પછી અણુઓમાંથી કોષાંગ, પછી કોષાંગ એટલા ઘણા કોષાંગો ભેગા થઈને એક કોષ બને છે. હવે આ કેટલાય કોષ, એમાં કોષમાં આપણા આંખનો કોષ, નાકનો કોષ, એવી રીતના દરેક અંગોનો કોષ ભેગો થઈને એક અંગ બને છે. એટલે એક અંગ એટલે આંખ એક અંગ છે. જેવી રીતના હૃદય, ફેફસા, કિડની, લીવર, મગજ, આંતરડા, આંખ, કાન, નાક, એવી રીતના દરેકે અંગો બને છે. એટલે એ અંગ, એવા અનેક અંગ ભેગા થઈને એક અંગતંત્ર બને છે. અંગતંત્ર એટલે આપણા પેટમાં જે પાચન ક્રિયા છે તેવી રીતના દરેક અંગોની એક ક્રિયાઓ થાય છે કે પેટમાં પાચન ક્રિયા, અગ્નિ તત્વ એ પાચન ક્રિયાનું કામ કરે છે. પછી આંખમાં એક દ્રષ્ટિ આવે છે, તે તંત્ર છે. પછી સાંભળવાની જે ક્રિયા છે, એવી રીતના અનેક તંત્રો શરીરમાં ચાલી રહ્યા છે. એટલે અનેક અંગ તંત્રો ભેગું થઈને આખું શરીર એટલે કે એક વ્યક્તિ બને છે. એટલે આ શરીર એટલે કે વ્યક્તિ, આવી રીતના વ્યક્તિઓ ભેગા થઈને એક પરિવાર બને છે. એક પરિવાર ભેગું થઈને પછી છેવટે એક સોસાયટી કે મહોલ્લો, આમ પરિવારો ભેગા થઈને સોસાયટી, મહોલ્લો, શેરી એ બધું બને છે, થાય છે. એટલે પછી મહોલ્લો, શેરી, આવી રીતના અનેક મહોલ્લા, અનેક શેરીઓ, અનેક સોસાયટીઓ ભેગું થઈ એક શહેર, એક નગર, એક તાલુકો બને છે. એ આવી રીતના અનેક શહેરો, નગર, તાલુકો આ બધું ભેગું થઈને એક રાજ્ય બને છે. જેવી રીતના આપણું રાજ્યનું નામ ગુજરાત છે. હવે રાજ્યો ભેગા થઈને આપણા 27 કે 28 રાજ્યો છે, એમ ભેગા થઈને એક દેશ બને છે. એટલે આપણા દેશનું નામ ભારત છે. આવા ભારત, એવી રીતના અનેક દેશો છે. ભારત, ચીન, પાકિસ્તાન, બીજા અનેક દેશો ભેગા થઈને એક ખંડ બને છે. એટલે અનેક દેશો ભેગા થઈને ખંડ બને છે. એવી રીતના આપણા ટોટલ 7 ખંડ છે. એ 7 ખંડો, એટલે આ ખંડો ભેગા થઈને એક ગ્રહ બને છે. એટલે જે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તે એક પૃથ્વી થઈ, બરાબર. આવી રીતના અનેક ગ્રહો, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર, આમ અનેક 9 ગ્રહો ભેગા થઈને એક સૂર્યમંડળ બને છે. એ સૂર્યમંડળો ભેગા થઈને ટોટલ એક બધા સૂર્યમંડળ એટલે આવા અનેક સૂર્યમંડળો છે. આવા અનેક સૂર્યમંડળો ભેગું થઈ એક આકાશગંગા બને છે. એટલે આપણી જે આકાશગંગા છે ને એનું નામ મિલ્કી વે છે. હવે એ આકાશગંગા, આવી અનેક આકાશગંગાઓ છે. આવી અનેક આકાશગંગાઓ ભેગી થઈ એક લોકલ આકાશગંગા બને છે. એટલે આકાશગંગાઓ જેટલી ખરી ને એક, તેવી અનેક આકાશગંગાઓનો સમૂહ એટલે લોકલ આકાશગંગા. આવી આકાશગંગાઓ ભેગી થઈ ટોટલ એક મહાલોકલ આકાશગંગા બને છે. આવા મહાલોકલ આકાશગંગાઓ ભેગા થઈને એક બ્રહ્માંડ બને છે. એટલે આ બ્રહ્માંડ જે ખરું ને, એ બ્રહ્માંડનું જે બાંધકામ કરનાર કોણ છે? તો આ બાંધકામ કરનાર કોણ છે? જેમ કે એક મકાન બાંધકામ કરતા હોય તો એક કડિયો ખરો ને, એ મકાન બાંધનાર છે, પણ એને બાંધકામ કરાવનાર કોણ છે? તો એ કોન્ટ્રાક્ટર છે. એવી જ રીતના નિરંજન અને આદ્યશક્તિ આ બધા બ્રહ્માંડોનું બાંધકામ કરે છે. અને આ બાંધકામને બધા જેટલા બી અનંત બ્રહ્માંડો છે એ અનંત બ્રહ્માંડોને બંધાવનાર કોણ છે? એ બધાનો જે નિરંજન પુરુષ અને આદ્યશક્તિને જે બાંધકામ કરાવે છે, એ બાંધકામ કરાવનાર કૈવલ કરતા એનાથી સર્વેથી જુદા છે. એટલે આ સમજાવવાનો મુખ્ય હેતુ એ હતો કે આપને ખ્યાલ આવે કે બ્રહ્માંડ કોને કહેવાય. એટલે આટલું બધું ભેગું થઈ કોષ જે એક નાનામાં નાનો કોષ, અણુ, પરમાણુથી લઈને ભેગું થઈને આખું બ્રહ્માંડ બને છે. એવા બ્રહ્માંડને ધારણ કરનાર, એટલે કે
અનામી અનંત બ્રહ્માંડાધીશ એટલે આ બ્રહ્માંડનાધીશ એવા વિશ્વ કરતા સર્જનહાર એવા આપણા કૈવલ કરતા છે. હવે એટલે કેવા છે તો કે અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનહાર એનું આપણા ગ્રંથની અંદર પુરંજન પુરુષ તરીકે પણ નામ આપેલું છે. બરાબર. હવે આ જે વિશ્વ કરતા સર્જનહાર છે એમનું સ્વરૂપ કેવું તે સ્વરૂપ માટે ઉપર બોર્ડ પર લખેલું છે પરમ ચૈતન્ય મહટ સુજાણ જાણ સ્વરૂપ. પરમ ચૈતન્ય મહટ સુજાણ જાણ સ્વરૂપ એટલે સ્વરૂપ પરમ ચૈતન્ય મહટ સુજાણ જાણ સ્વરૂપ એટલે કે એ કીરીના પગમાં બાંધેલી ઝાંઝર એ ઝાંઝરની અંદરની ઘૂઘરી અને એનો અવાજ પણ સાંભળે છે. એનાથી કંઈ છૂટતું નથી. આપણા અંદર જે પણ વિષ એટલે કે ઝેર છે કે પછી સારા આ અમૃત છે તે દરેકે દરેક એક સેકન્ડ એક પલ એનાથી બી નીચામાં નીચો એકમ ખરો ને પરમાણુ છે એક ક્ષણે ક્ષણનું એને જાણ છે એટલે એને કહેવામાં આવે છે પરમ ચૈતન્ય મહટ સુજાણ જાણ સ્વરૂપ. હવે પરમ ચૈતન્ય મહટ સુજાણ જાણ સ્વરૂપ પરમ ગુરુ એ આ અનંત બ્રહ્માંડી અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનહારને પરમ ગુરુએ 5 વિશેષણથી સંબોધ્યા છે. આદ્ય, સકરત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ. એટલે આદ્ય એટલે કેવું કે આપણે નાના છોકરાઓ ખરા ને એમના ક્લાસ ચાલે છે એમાં એક ગીત બનાવવામાં આવ્યું છે 12 ગીત. એમાં આદ્ય એટલે એવું લખ્યું છે કે જ્યારે કોઈ ન હતું ત્યારે એ જ હતા એટલે એને આદ્ય કહ્યા. એટલે પહેલાં કૈવલ કરતાં જ્યારે સૃષ્ટિનું સર્જન ન હતું ત્યારે કોણ હતું તો માત્ર ને માત્ર કૈવલ કરતાં એકલા પોતે. બરાબર. આદ્ય એટલે જ્યારે કોઈ ન હતું ત્યારે એ જ હતા આથી સૌથી પહેલાં એને આદ્ય કહ્યા. અંકુરો અને અંશે સંકલ્પે બનાવ્યા શ્રેષ્ઠ જગત કરતાને સકરત કહ્યા. એટલે સકરત એટલે આ જેટલું બી સર્જન દેખાય છે તે તેમના દ્વારા સર્જન કરવામાં આવ્યું છે એટલે એમને સકરત કહેવામાં આવે છે. સકરતની અંદર નિરંજન પુરુષથી માનીને આદ્યશક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાનું સર્જન કોણે કર્યું છે તો આ કૈવલ કરતા એટલા માટે એમને આપણે સકરત કહીએ છીએ. સૌના સર્જક રાજાઓના રાજા છે એવા મહારાજાને સ્વરાજ કહ્યા. હવે સ્વરાજ એટલે નિરંજનને એક બ્રહ્માંડ આપવામાં આવ્યું છે. એવી રીતના અનેક નિરંજનો છે એટલે નિરંજન માટે ખાલી એક બ્રહ્માંડના જ રાજા છે પણ આ કૈવલ કરતા ખરા ને એ દરેક અનેક બ્રહ્માંડોના રાજા છે એટલે એનું પોતાનું જ રાજ છે. આખા જે સર્જન જે ક્રત છે ક્રત અને અક્રતની ઉપર એમનું જ રાજ છે એટલે એમને સ્વરાજ કહેવામાં આવે છે. જ્ઞાનના સાગર કૃપા નિધિ છે કરુણા વર્ષનતાને કરુણેશ કહ્યા છે. એટલે આ દરેકને પરમગુરુ કૈવલ કરતાએ એક કરુણા આપે છે કે નિરંજનને આકર્ષણનું કામ આપ્યું છે, આદ્યશક્તિને ઉર્જા આપવાનું કામ આપ્યું છે, બ્રહ્માને ઉત્પત્તિનું કામ આપ્યું છે, વિષ્ણુને પાલન પોષણનું કામ આપ્યું છે, શંકરને સંહાર કરવાનું, પછી ઇન્દ્ર છે, કુર્મ છે, મેઢક છે, એમ અનેક દેવતાઓને એમણે એક કરુણા આપી છે. પણ આ બધાને કરુણા આપનાર એક કરુણાના ઈશ એટલે એમને કરુણેશ કહ્યા. પછી કરુણેશ પછી કૈવલ એટલે કે વર વિનાના. જેમ કુંભાર ચાખરો ચલાવીને પોતે વર એટલે હાથથી વર આપે છે અને માટલું બનાવે છે પણ એના હાથને અને પોતાને કોઈ વર લાગતો નથી. એવી જ રીતના કૈવલ કરતાએ આખું જગત પોતે વરવાળું બનાવ્યું અને પોતે વર વગરના રહ્યા. એથી તેમને પરમ ગુરુએ કૈવલનું વિશેષણ આપ્યું. એટલે આ જે વિશેષણ આપ્યું તેમાં આદ્ય, સકરત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ જે 5 વિશેષણો આપ્યા છે એ પણ આપને સમજાવવા માટે આપ્યા છે. બાકી એને કોઈ વિશેષણ નહીં લાગતું. એ તો કેવા છે અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનાર. આમ અનામી કહીને બી એને નામ આપી દીધું. હવે આ જે કૈવલ કરતા ખરા એ ક્યાં રહેતા? કોઈ પૂછે કે આ તમે જે આટલા બધા વખાણો કરો છો કે કૈવલ કરતા આવા છે તેવા છે, એટલે પછી કોઈ પૂછે તો એ ક્યાં રહે છે? તો એના માટે વર્ણન ન થઈ શકે ને એટલા માટે એ આપણે કૈવલધામ કીધું. પણ કૈવલધામ કેવું છે? પાછું કોઈ પૂછે કે કૈવલધામ કેવું છે? તો કૈવલધામ એટલે કે અપરોક્ષાતીત
અને અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ ઉપર બોટની ઉપર લખેલું છે. હવે અપરોક્ષાતીત એના ઉદાહરણ બી નાના પડે છે, પણ એક બે ઉદાહરણ થોડા સમજાવવાનો પ્રયાસ કરું કે અપરોક્ષાતીત એટલે પહેલાં આવે પ્રત્યક્ષ, પછી આવે પરોક્ષ, પછી પરોક્ષ, પછી અપરોક્ષ, પછી અપરોક્ષ, પછી અપરોક્ષાતીત. એટલે અપરોક્ષાતીત અને અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ કૈવલ્યધામ. હવે પ્રત્યક્ષ એટલે બરફ. આપણે જે બરફ છે એ પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. પણ બરફની અંદર પાણી એ પરોક્ષ છે. પ્રત્યક્ષ શું થયું? બરફ. હવે પાણી જે ખરું ને એ બરફની અંદર પાણી પરોક્ષ રીતે રહેલું છે. હવે પાણીનું જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે વરાળ બને છે. એ વરાળ ખરીને એ પરોક્ષની પર અપરોક્ષ છે, એટલે અપરોક્ષ છે. પછી વરાળ જે ક્યાં જાય છે? તો વરાળ ક્યાં જાય છે? તો અપરોક્ષાતીત પ્રદેશ એટલે સઘનગન. એટલે પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને અપરોક્ષાતીત. એટલે બરફ પ્રત્યક્ષ થયું, પાણી પરોક્ષ થયું, વરાળ અપરોક્ષ થયું અને સઘનગન એટલે અપરોક્ષાતીત. એટલે પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને અપરોક્ષાતીત. એટલે અપરોક્ષાતીત એટલે કૈવલ્યધામનું વર્ણન ન થઈ શકે. એટલે આ નાના નાના ઉદાહરણ આપીને આપણે સમજવું પડે એવું છે કે બરફ, પાણી, વરાળ અને સઘનગન. હવે ચેતન, ચેતના, ચૈતન્યતા અને ચૈતન, આ ચાર વસ્તુ કૈવલ્યધામથી પરમગુરુ જ્યારે આવે છે ત્યારે વર્ણન કરે છે. બાકી બ્રહ્મજ્ઞાનીઓ આ ચાર વસ્તુઓને એક જ સરખું, એ લોકો તો કેવું સમજે છે કે બધે જ બ્રહ્મ છે, આમ સમજીને બધે જ બ્રહ્મ છે, આમ કરીને બધું એક સરખું સમજી બેઠા છે. એટલે કૈવલ્યધામથી પરમગુરુ આવીને સમજાવે છે કે આ ચારેય વસ્તુ અલગ છે. ચેતન, ચેતના, ચૈતન્યતા અને ચૈતન્ય અંશ. એટલે ચૈતન્ય અંશની જ્યારે વૃત્તિ બ્રહ્મરણની ઉપર પડે છે, એટલે બ્રહ્મરણની ઉપર પડે છે, એટલે બ્રહ્મરણની ઉપર પડે છે, એટલે પછી એનાથી નિરંજન તત્વ આપણા શરીરમાં રહ્યું છે તે ચેતન થાય છે. નિરંજન તત્વ પછી અવ્યાકૃત તત્વ ચેતન થાય છે. પછી એના પછી 3 ગુણ, 3 ગણ, પછી 3 ગુણ, પછી દરેક અંતસ્કરણો, પછી અંતસ્કરણો, પછી 10 ઇન્દ્રિયો, આમ થઈને બધું ચેતન થાય છે. એટલે આવી રીતના ચૈતન્ય, ચૈતન્યતા, ચૈતના અને ચેતન, જે ચેતન થાય છે એ ચેતના જે આવે છે વૃત્તિને લીધે, વૃત્તિ એટલે ચૈતન્ય વૃત્તિને લીધે જે ચેતના આવે છે, આમ કરીને શરીર ચેતન થાય છે. પણ ચૈતન્યતાની ઉપર પણ ચૈતન્ય અંશ, એટલે બધાનું કારણ શું છે? તો ચૈતન્ય. એટલે ચૈતન્ય શું થયું કે અપરોક્ષાતીત પ્રદેશ, અપરોક્ષાતીત કહી શકીએ આપણે. આમ કરીને પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને અપરોક્ષાતીત. એટલે ચેતન, ચેતના, ચૈતન્યતા અને ચૈતન્ય, આમ ચાર વસ્તુનો ભેદ આપણે સમજ્યા. હવે અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ, અપરોક્ષાતીત અને અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ. એટલે અવ્યક્ત એટલે વ્યક્ત, પછી અવ્યક્ત અને અવ્યક્તાતીત. હવે રૂપ જોઈએ આપણે બધાનો જે ચર્મ દેહ છે તે રૂપ જોઈ શકીએ છીએ, બરાબર. હવે એની ઉપર અરૂપ શું છે? તો આપણો શ્વાસ એ અરૂપ છે, બરાબર. એટલે એ વ્યક્ત થયું ને શ્વાસ ખરો એ અવ્યક્ત થયો, બરાબર. એવી રીતના જે જોઈ શકીએ છીએ દ્રશ્ય, અદ્રશ્ય, રૂપ, અરૂપ. એટલે ક્રટ એટલે જે આપણું જે આખું જગત છે તે, અને અક્રટ એટલે ભ્રમ, એટલે પ્રણવનો પ્રદેશ. હવે એનાથી ઉપર અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ. આપણે જોઈએ તો આંખ આપણી વ્યક્ત છે, એટલે કે રૂપવાળી છે, આંખને આપણે જોઈ શકીએ છીએ, પણ દ્રષ્ટિને જોઈ નહીં શકતા, એટલે દ્રષ્ટિ અવ્યક્ત છે. તેવી જ રીતના નાકને આપણે જોઈ શકીએ છીએ, પણ એની સૂંઘવાની શક્તિ કરીને એ આપણે જોઈ નહીં શકતા. પછી એના પછી આપણે જોઈએ એટલે જો રસ ભાગની અંદર વિચારે તો શરબતને આપણે પી શકીએ છીએ, એટલે જોઈ શકીએ છીએ, પણ શરબતની અંદર જે સ્વાદ છે તે જોઈ શકાતો નથી. એવી જ રીતના વાયુ, તો વાયુની અંદર વાયુને આપણે જોઈ તો નહીં શકતા, પણ વાયુ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કે આ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એના જે અણુ પરમાણુઓ જે કીધા છે તે પ્રમાણે આપણે વાયુને પણ વ્યક્ત કહી શકીએ. પણ એની જે ગતિ છે, વાયુની વહેવાની ગતિ છે એ અવ્યક્ત છે. પછી આકાશ, તો આકાશનું બી વર્ણન ન કરી શકાય, પણ એને વ્યક્ત એટલે ઘટ આકાશનું વર્ણન કરી શકાય છે. એટલે આકાશને બી કેવું કે
એ સર્વવ્યાપક છે, આમ કરીને એનું વ્યક્ત કરી શકાય છે. એટલે વ્યક્ત આકાશ છે, પણ એનું જે એની અંદર જે આકાશ તત્વનું જે મૂળ સ્વભાવ છે વિકાસપણું, એ વિકાસપણું આપણે જોઈ નહીં શકતા. આમ કરીને આ બધું વ્યક્ત અને અવ્યક્તના ઉદાહરણો છે. એટલે આનાથી પર અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ એટલે કૈવલ્યધામનું મૂળ વર્ણન અપરોક્ષાતીત અને અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ, આમ કરીને કૈવલ્યધામનું વર્ણન કરવું. પણ વર્ણન ન થાય એના માટે લખ્યું છે કે અપરોક્ષાતીત અને અવ્યક્તાતીત ચૈતન્ય પ્રદેશ. હવે કૈવલ કરતા માટે એક ઉદાહરણ આપેલું છે, આપણે જે વાંચ્યું ને એની અંદર, જેમ કોઈ પુરુષ નિંદ્રામાંથી અચાનક જાગ્રત થાય તેવી જ રીતે આ ફેરે ઉપજણ ઉપજી. એટલે આ ઉપજણની પહેલાં, એટલે ઉપજણ ઉપજીને એટલે અદ્વૈત ઉપજણની વાત કરી છે, પણ આ ઉપજણની પહેલાં કર્તાએ અલૌકિક સંકલ્પ અને ઉપજણ ઉપજેલા તે વડે કેટલાક કાળ સૃષ્ટિ કરેલી. એટલે આના પરથી એવું પુરવાર થાય છે કે આજે અત્યારે જે આપણે જે સંકલ્પની અંદર જે આનંદ લઈ રહ્યા છે એના પહેલાં પણ કેટલીક વાર સૃષ્ટિઓ કૈવલ કરતા સર્જી છે. આ લીટી પરથી એવું સાબિત થાય છે કે આ ઉપજણની પહેલાં કર્તાએ અલૌકિક સંકલ્પ અને ઉપજણ ઉપજેલા તે વડે કેટલાક કાળ સૃષ્ટિ કરેલી. તેનો સંહાર કરીને ઉપજણ સંકલ્પ સમેટી લીન કરીને દઈને પોતે અભિન્ન ગતિરૂપ એકાકી અદ્વૈતપણે અભિરામ અસંખ્ય કાળે રહેતા હતા. એટલે તેનો સંહાર કરીએ. એટલે આ સંકલ્પ તો આપણે ગઈ વખતે મહેશભાઈ હતા એ વખતે આપણે ગણતરી કરેલી, પણ એનો કાળ એટલો મોટો છે ને કે સૃષ્ટિનો સંકલ્પ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી એકની પાછળ 65 થી 70 જેવા શૂન્ય લાગે ને એટલો મોટો મનુષ્ય વર્ષ જેટલો સંકલ્પ છે. છતાંય એટલે આપણે એવું લાગે છે કે આ પહેલો જ કલ્પ હશે, કે પહેલું જ સર્જન હશે. પણ પરમ ગુરુએ આની અંદર વર્ણન કર્યું કે આ ઉપજણથી પહેલાં કર્તાએ અલૌકિક સંકલ્પ અને ઉપજણ ઉપજેલા તે વડે કેટલા કાળ સૃષ્ટિ કરેલી. તેનો સંહાર કરીને ઉપજણ સંકલ્પ સમજ લીન કરી દઈને પોતે અભિન્ન ગતિરૂપ એકાકી અદ્વૈતપણે અભિરામ અસંખ્ય કાળ લેતા હતા. એટલે અદ્વૈતપણે એટલે પોતે એકલા રહેતા હતા. એકાકી એટલે કે નિરાલંબ એટલે આધાર વગરના અદ્વૈતપણે અભિરામ અસંખ્ય કાળ લેતા હતા. જેમ કોઈ મનુષ્ય પોતાનો હથિયાર મૂકીને નિશ્ચિતપણે આરામ કરે અને તે પુનઃ પોતાની મેરે જાગ્રત થાય છે, તેવી જ રીતે કર્તાને પણ અચાનક ઉપજી તે રૂપ જાગ્રત થયા. એટલે મનુષ્ય પોતાનો હથિયાર મૂકીને નિશ્ચિતપણે આરામ કરે છે. એટલે આમાં દ્રષ્ટાંત આપણે જોઈએ તો એક શૂરવીર યોદ્ધા હોય એ પોતાને જ્યારે યુદ્ધનો અંત આવે છે એટલે કે સાંજ પડે છે ત્યારે પોતાની શૂરવીરતા મૂકીને સૂઈ જાય છે. પછી કોઈ સ્ત્રીનું ઉદાહરણ આપે તો જે પોતાને જે રસોઈ કરવાની આવડત છે એટલે રસોઈ કરવાની આવડત કરીને એ મૂકીને સૂઈ જાય છે. એવી રીતના બધામાં પોતપોતાની ઐશ્વર્યતા છે, એ ઐશ્વર્યતા મૂકીને સૂઈ જાય છે. તેવી જ રીતે જેમ કોઈ મનુષ્ય પોતાનો હથિયાર મૂકીને નિશ્ચિતપણે આરામ કરે છે, તે પુનઃ પોતાની મેરે જાગ્રત થાય છે. એટલે સવારે ઉઠે છે ને એટલે કૈવલ કરતા પાછી રસોઈની આવડત હોય તો બધી આપી દે છે. પછી કોઈ ક્રિકેટનો ખેલાડી હોય તો એને ક્રિકેટની આવડત આપી દે છે. પછી કોઈ જે પણ ઐશ્વર્યતા હોય છે એ સવારે ઉઠે ને એટલે પોતે જાગ્રત થાય છે. એટલે એની જાણ આવી જાય છે. તે પરમ ગુરુએ આ જે દ્રષ્ટાંતો આપ્યા છે ને એ આપને સમજાવવા માટે આપ્યા છે. બાકી કૈવલ કરતાને આ ઉદાહરણો દ્રષ્ટાંતો બેસતા પણ નથી. કર્તાને અચાનક ઉપજણ ઉપજી તે રૂપ જાગ્રત થયા. હે શ્રોતાજન ધ્યાનથી સાંભળજો. હવે અદ્વૈત રહેતા હતા ને, હવે જે અદ્વૈત ઉપજણ ઉપજી તેની વાત કરે છે. હે શ્રોતા ધ્યાન રાખજો, આ ઉપજણને સંકલ્પ કહેવાય નહીં. હવે જે આ જે ઉપજણ ખરી ને, ઉપજણ અને સંકલ્પમાં ફરક છે. એટલે પહેલાં કહી દીધું કે ઉપજણને સંકલ્પ કહેવાય નહીં. સંકલ્પનો રૂપ તો હવે પછી થશે. હવે આ ઉપજણ ઉપજી તે ઉપજણને પતિએ પોતાની જાણી કે આ મને અચાનક થયું એમ જાણ્યું. એમ જાણવાની જે જાણ તે પોતાના સ્વરૂપથી સ્ફૂર્ણ થઈ. એટલે સ્ફૂર્ણ થઈ એટલે કે કંઈક એવું સ્પંદન થવું, સ્ફૂર્ણા થવી.
એટલે સ્પૂર્ણા થવી એટલે કંઈ આ સ્પૂર્ણ જે ખરું ને એ વિચાર બી નહીં કહી શકાય કે કૈવલ્યકર્તાનો વિચાર, એ વિચાર બી નહીં કહેવાય. વિચાર તો શુદ્ધ સંકલ્પ પછી આવશે, એટલે જે કંઈ આને વૃત્તિ પણ નહીં કહી શકાય. આ એના કરતાં બી સૂક્ષ્મ છે, પરંતુ તો પણ આને કૈવલ્યકર્તાની અંતર્વૃત્તિ એ કહેવામાં આવે છે. એટલે ઉપજણ જે ઉપજી એને અદ્વૈત, આ ઉપજણ કેવી હતી તો અદ્વૈત ઉપજણ. હવે અદ્વૈત ઉપજણ, હવે કૈવલ્યકર્તા કેવી રીતના રહેતા હતા, ક્યાં રહેતા હતા તો પહેલી લીટીમાં લખેલું કે આડી અનાડી નિજ કરતા પારાવાર શૂન્યને વિશે અદ્વૈત રહેતા હતા. બરાબર, એટલે કૈવલ્યકર્તા ખગાકાર શૂન્યની મધ્યમાં પોતે અદ્વૈત હતા. શૂન્ય કેવું હતું તો જળ હતું, પણ પોતે કેવા હતા સચેતન, એટલે સચેતન રહેતા હતા. એટલે એમણે જે અદ્વૈત પોતે કેવા હતા અદ્વૈત, અને રહેતા ક્યાં હતા તો ખગાકાર શૂન્યમાં. શૂન્ય પોતે જળ હતું પણ પોતે સચેતન હતા. કોણ? કૈવલ્યકર્તા સચેતન હતા. હવે ખગાકાર શૂન્યમાં રહેતા હતા એટલે પહેલાં એમણે અંતર્વૃત્તિ થઈ. હવે અદ્વૈત ઉપજણ થાય છે ને, એટલે અદ્વૈત ઉપજણ થાય એટલે કોઈ સ્પૂર્ણા થઈ. બરાબર, હવે અદ્વૈત ઉપજણ થઈ એ સ્પૂર્ણા થઈ. હવે અદ્વૈત ઉપજણ થઈ ખગાકાર શૂન્યને વિશે ખગાકાર શૂન્યમાં મધ્યમાં રહેતા હતા. કૈવલ્યકર્તા પોતે સચેતન અને ખગાકાર શૂન્ય પોતે જળ, એટલે સચેતન હતા. એટલે પહેલાં એમણે જોયું અદ્વૈત ઉપજણ, એમાં અદ્વૈત ઉપજણ થઈ એટલે કે સ્પૂર્ણા થઈ. હવે ચિંતન આગળ વાંચો. હવે ઉપજણ ઉપજી તે ઉપજણને પતિએ પોતે જાણી કે આ મને અચાનક થયું એમ જાણ્યું. એમ જાણવાની જે જાણ તે પોતાના સ્વરૂપથી સ્ફૂર્ણ થઈ. આથી કરીને આ ઉપજણને પોતાનામાં સજાણ નેત્રોએ જોઈ તેને બાહ્ય દ્રષ્ટિ એટલે કે બાહ્ય દ્રષ્ટિ જાણવી. આ બાહ્ય દ્રષ્ટિ અને ઉપજણ આ બંનેને જોનાર તે કર્તાની અંતરદ્રષ્ટિ જાણવી. આ સજાણ અંતરદ્રષ્ટિ અને સજાણ બાહ્ય દ્રષ્ટિ આ બંને દ્રષ્ટિને વિશે સકર્તા પતિએ હેતુ ધારણ કર્યો. આ હેતુના પ્રકાર બે છે, એક અંતર અને બીજો બાહ્ય હોય. આ બે વૃત્તિઓ જાણવી. આટલા પ્રકારે અલૌકિક તત્વો ઉત્પન્ન થયા. એ બધા તત્વોને જોઈ સકર્તા પતિએ ધારણા ઉપજી. આ ધારણાએ શુદ્ધ અભિમાન જાણજો. આ શુદ્ધ અભિમાન વડે ઉપજેલા સકલ તત્વોનો પોતે નિર્ણય કરીને જોયું તે સકર્તા પતિના અકળ વિચારરૂપ સજાણપણું જાણવું. તેના વિશે દેખવાની તથા જાણવાની ભાવના થઈ એ રૂપ આડત જાણવી. આટલા પ્રકારે એક ઉપજણ ઉપજ્યા પછી તે સ્પૂર્ણ થઈ. ત્યારે તેનો પોતાના સજાણપણે કરીને વિચાર કરવા લાગ્યા કે આપણે એકાકી અમસ્તા કેમ બેસી રહીએ છીએ, કંઈક રમણીય ખેલ કર્યો હોય તો સારું એવી ઈચ્છા થઈ. ત્યારે આટલું મળીને ભાવ ઉપજ્યો. આ ભાવ તે નીચ કર્તાને શુદ્ધ સંકલ્પ ઉત્પન્ન કર્યો છે એમ જાણજો. હવે કૈવલ્યકર્તાને અદ્વૈત ઉપજણ માટે જે દ્વૈત ઉપજણ થઈ એમાં અંતરદ્રષ્ટિ, અંતર હેતુ, બાહ્ય દ્રષ્ટિ અને બાહ્ય હેતુ, આમ ઉપર બોર્ડની ઉપર લખેલું છે. હવે જેમ કોઈ સ્ત્રી અને પુરુષ, એટલે પુરુષ પોતાની અંદર જોવે છે કે મારી અંદર એક અંશ ઉપજાવે એવી શક્તિ છે, અને સ્ત્રી જોઈએ છે એટલે સ્ત્રીને જોઈને પછી એક બહાર કોણ છે, બહાર બાહ્ય દ્રષ્ટિમાં જોઈ છે એટલે બહાર સ્ત્રી છે એટલે સ્ત્રીની યોની. બરાબર, ને અંદર જોઈએ છે એટલે પોતાની અંદર જે અંશો છે. એવી રીતના કૈવલ્યકર્તાએ જોયું કે ખગાકાર શૂન્ય એ બાહ્ય દ્રષ્ટિમાં જોઈએ એટલે ખગાકાર શૂન્યનો પાર નથી, ખગાકાર શૂન્યનું માપ નથી, અને પોતાની અંદર જે સમજણ છે એ સમજણનો ઉપયોગ કરી એ સમજણરૂપી જાણ જે ખગાકાર શૂન્યની અંદર જેટલો પ્રકાશ એટલે કૈવલ્યકર્તાનો પોતાનો પ્રકાશ એટલે ભ્રમ, એટલે ભ્રમની અંદર એટલે ભ્રમ યોનિની અંદર એક બ્રહ્મ યોનિની અંદર અંકુરને રોપે છે અને પછી આખા જગતનું સર્જન કરે છે. જેમ પુરુષ
જેમ કોઈ પુરુષ સ્ત્રીની અંદર બીજ રોપીને એક પુત્રની પ્રાપ્તિ કરે છે, તેવી જ રીતના એ સમજણ આમાં એક સમજણ જ છે. હવે અંતર દ્રષ્ટિ અને અંતર હેતુ અને બાહ્ય દ્રષ્ટિ અને અંતર બાહ્ય હેતુ. અંતર દ્રષ્ટિ અને અંતર બાહ્ય હેતુ. દ્રષ્ટિ અને હેતુ એટલે શું કે હું ગેટ પરથી પ્રવેશ કરું છું અને જીવાભાઈ અંદર બેઠેલા હોય, અને અંતર બાહ્ય દ્રષ્ટિ અને અંતર બાહ્ય હેતુ છું. એટલે કે મારી અંદર એક પ્રશ્ન છે કે કોઈક પ્રશ્ન છે કે સત્સંગને લગતો પ્રશ્ન છે, એ મારી અંદર છે એટલે મેં જોયો. દ્રષ્ટિ અને હેતુ એટલે દ્રષ્ટિ એટલે જોવાથી જે પછી હેતુ બંધાય છે. એટલે કે મેં પહેલાં જીવાભાઈને જોયા એટલે મારી અંદર હેતુ બંધાયો કે જીવાભાઈને જઈને એક પ્રશ્ન કરું. એટલે હું મારી અંદર અંતર દ્રષ્ટિ અને અંતર હેતુ એટલે મારી અંદર દ્રષ્ટિ કરી અને મારો પ્રશ્નને જોયો. બાહ્ય દ્રષ્ટિ અને બાહ્ય હેતુ એટલે બહાર મેં જીવાભાઈને જોયા અને એને જોઈને એક હેતુ બંધાયો કે જે પ્રશ્ન છે એનો હું પ્રશ્ન પૂછીને એનો જવાબ આપું. એટલે આ રીતે અંદર જોઈને અને બહાર જોઈને એક દ્વૈત ઉપજણ થાય છે. એટલે અંતર દ્રષ્ટિ અંતર હેતુ એ અંદરનું છે અને અંતર બાહ્ય દ્રષ્ટિ અને અંતર બાહ્ય હેતુ એ બહારનું. એટલે આ રીતે કૈવલ કરતાએ બહાર ખગાકાર શૂન્ય જોયું અને પોતાના અંદર સૃષ્ટિનું સર્જન કરી શકે એવું એક સુજાણ સ્વરૂપ જોયું. આમ કરીને કૈવલ કરતાએ સૃષ્ટિનું સર્જન કર્યું. બરાબર. એટલે દ્વૈત ઉપજન. હવે દ્વૈત ઉપજનમાં અવિગત અંકુરો થયા. હવે દ્વૈત ઉપજન અવિગત અંકુર. હવે અંકુર એટલે સુરતા, નૂરતા, અક્કલ, આરટ, ઐશ્વર્યતા અને ચૈતન્યતા. સુરતા, નૂરતા, અક્કલ, આરટ, ઐશ્વર્યતા, ચૈતન્યતા. હવે જેમ વૃક્ષની વાત કરીએ તો વૃક્ષમાં મૂળની નીચે નૂરતા અને અક્કલ રહેલી છે. એટલે નૂરતા અને અક્કલ એટલે જે મૂળની અંદર જે વિકાસપણું છે, મૂળની અંદર જે આગળ વધવાની શક્તિ છે, જેમ વંડો પોતાની મૂછથી હરીને આગળ વધે છે, તેમ આ જે મૂળ ખરું ને એ મૂળ પોતે પથ્થર, જે કોઈ પથ્થર આવતું હોય તે પ્રમાણે પથ્થર એટલે પોતાની જે અન્ય અંદર અક્કલ જે ભાગ રહેલો છે તે મૂળ દ્વારા આગળ વધીને અંદરથી નૂરતા અને અક્કલ પોતાની નૂરતા અને અક્કલ દ્વારા પોતે જે કંઈ વિશેષ ચૈતન્ય આવ્યું હોય છે ને તેમાંથી નૂરતા અને અક્કલ દ્વારા એ ઉપર જાય છે. એટલે એ વૃક્ષની અંદર ઉપર જાય છે. પછી આરટ અને સુરતા. એટલે સુરતા એ અગ્નિતત્વની છે અને આરટ એટલે કે એક આગવો ઉત્સાહ, અંકુરમાં રહેલો એક આગવો ઉત્સાહ, એનાથી વૃક્ષનો વિકાસ થાય છે. એ સુરતા અને આરટ દ્વારા સમજવું. હવે ઐશ્વર્યતા એટલે કે લીમડાની ઉપર લીંબોળી આવે, પછી આંબાની ઉપર કેરી આવે, એટલે પોતાનો સ્વભાવ છે એને ઐશ્વર્યતા કહેવાય. અને આ બધું થાય છે એ ચૈતન્યતાને લીધે થાય છે. એટલે ચૈતન્યતા, ઐશ્વર્યતા, આરટ, સુરતા અને નૂરતા આ એક અવિગત અંકુર છે. હવે બીજ તૈયાર થઈ ગયું. બરાબર. હવે બીજ તૈયાર થઈ ગયું એટલે ખેડૂત જેમ બીજ તૈયાર થઈ જાય એટલે એક અભિમાન ધારણ કરે કે મારે હવે આ રોપવું છે. એટલે એ રોપે. એટલે રોપવા માટે જે એને અભિમાન ધારણ કર્યું તેને શું કહેવાય? અભિમાન. હવે શુદ્ધ અભિમાન ધારણા. હવે કૈવલ કરતા ને શુદ્ધ અભિમાન. આપણું જે અભિમાન છે, જેમ આપણે કંઈ પર જે પણ ધારણા કરીએ છીએ તે આપણે અભિમાન જે પણ ધારણા કરીએ છીએ તે અભિમાનરૂપ છે, પણ આપણો શુદ્ધ નથી. પણ આ કૈવલ કરતાને કેવું છે કે શુદ્ધ અભિમાનરૂપ ધારણા. એટલે પોતે શુદ્ધ અભિમાનરૂપ ધારણા. એટલે આને જે કંઈ સૃષ્ટિનો જેમ ખેડૂત બીજ વાવવા માટે જે અભિમાન ધારણ કરે છે, તેમ કૈવલ કરતા આ બીજ અવિગત અંકુર રોપવા માટે એક અભિમાન ધારણ કર્યું. એને શુદ્ધ અભિમાનરૂપ ધારણા સમજવું. પછી એના પછી બીજું અકર વિચારરૂપ સજાણપણું. હવે અકર વિચારરૂપ સજાણપણું એટલે બીજ તો લાવી દીધું, પણ હવે કઈ ઋતુમાં ક્યારે વાવવું, કઈ પદ્ધતિથી વાવવું, કઈ ઋતુમાં વાવવું, એ બધું વિચારવું પડે. એટલે આ ખેડૂત આ રીતે વિચાર કરે કે ક્યારે વાવવું, કઈ પદ્ધતિથી વાવવું, કઈ ઋતુમાં વાવવું. પણ કૈવલ કરતા તો પોતે ઋતુ છે બધું પોતે જ ઉપજાવેલું, એ ગમે ત્યારે ઋતુ ઉત્પન્ન કરે. એટલે
એના માટે અકર વિચાર. આપણો વિચાર કેવો હોય છે કે આપણો વિચાર કીરી મોકલાય જે ખરા એ આપણા વિચારોને સમજી ન શકે, બરાબર. એવી જ રીતના જીવજંતુ આપણા વિચારોને સમજી ન શકે તેવી રીતના આ જે કૈવલ્યકર્તાનો વિચાર છે એ અકર. હવે અકર એટલે કર એટલે સમજણ. આ કળિયુગ છે ખરો ને એની અંદર આ સૌથી શ્રેષ્ઠ છે, પણ કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ છે, પણ આ કેવું છે કે અકર વિચારરૂપ સજાણપણું. એટલે અકર એટલે આપણી કર્મ ના આવે એટલે એને અકર વિચારરૂપ સજાણપણું કીધું. એટલે જીવજંતુ પણ ન સમજી શકે ને આપણે તેવી રીતના આપણે પણ સમજી ન શકીએ એવો એક વિચાર આવ્યો કૈવલ્યકર્તા. એવા વિચારને આપણે અકર વિચારરૂપ સજાણપણું જાણવું, બરાબર. પછી જોવા જાણવારૂપ ભાવના. એટલે જોવા જાણવાનું ભાવના એટલે તપાસપણું, એટલે કે ચકાસવું. આપણે કોઈ રસોઈ કરતું હોય તો દાળ બનાવતી વખતે કે રસોઈ બનાવતી વખતે પહેલાં એક તપાસ કરી લે કે કેવું છે એમ. એટલે તપાસ પણ એટલે જોવા જવા પોતે જોઈ લે, જાણી લે કે ટેસ્ટ છે જે કંઈ આપણે બનાવી રહ્યા છે તે રસોઈ જે મહોત્સવ કરવાના છે તેની અંદર રસોઈ કરવાના છે તે રસોઈ કંઈ બગડી તો નહીં ગઈ. એટલે એક પેલું જોવા જાણવાનું ભાવના જાણવી. એટલે કૈવલ્યકર્તાએ પહેલાં શુદ્ધ અભિમાનરૂપ ધારણા, અકર વિચારરૂપ સજાણપણું અને જોવા જાણવા ભાઈ. એટલે હવે જોઈ લીધું કે બધું જે કંઈ ઋતુઓ બની ગઈ છે, જે બીજ છે તે યોગ્ય છે. અભિમાન શુદ્ધ અભિમાન લઈ શુદ્ધ અભિમાનરૂપ ધારણા, અકર વિચારરૂપ સજાણ જોઈ લીધું. પછી છેલ્લે શુદ્ધ સંકલ્પ સ્વરૂપ. એટલે હવે ફાઇનલ કે જોવા જાણવા ભાવના જોઈ લીધો. હવે કેવું છે કે ફાઇનલ એટલે શુદ્ધ સંકલ્પ સ્વરૂપ જાય. આના માટે આપણે દ્રષ્ટાંત જોઈએ તો ખેડૂતોને આપણે દ્રષ્ટાંતની વાત કરી લીધી. પછી આપણે જ્યારે કંઈ પ્રસંગો ઉજવતા હોય છે તો એક પ્રસંગ ઉજવતા હોઈએ છીએ ત્યારે એક અભિમાન ધારણા કહે કે આપણે કોઈ પ્રસંગ ઉજવવો છે. કે સુખાનંદ મહારાજનો જ્યારે આપણે પ્રસંગ ઉજવ્યો ત્યારે આપણે એક અભિમાન ધારણા કર્યું. પછી એ અભિમાન ધારણા કર્યું એટલે આપણે બધાએ નક્કી કર્યું કે એક પ્રસંગ ઉજવવો છે, બરાબર. હવે આ પ્રસંગો ઉજવવા માટે બધી સમિતિઓની રચના કરે કે બધી સમિતિઓ પોતપોતાનું કામ સંભાળશે. એટલે અકર વિચારરૂપ સજાણપણું એટલે આ એક વિચાર કહેવાય આપણો કે આની અંદર વિચાર. એટલે આપણે બધા વિચારો કરીએ છીએ કે કેવી રીતના ઉજવીશું, કાં ઉજવીશું, પછી કઈ તારીખે ઉજવીશું કે જેથી બધા પ્રોગ્રામનો લાભ લઈ શકે, એ કોઈ વંચિત ન રહે. એટલે આપણે એના માટે તારીખ નક્કી કરીએ, એક સમય નક્કી કરીએ, પછી કાં ઉજવીશું એ બધું નક્કી કરીએ. એ કેવું કહેવાય કે વિચાર કહેવાય. આ દ્રષ્ટાંતો બેસતા નથી, પણ નાના દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ. એટલે વિચાર જે આપણે મહોત્સવનો જે વિચાર કર્યો તે ક્યાં ઉજવવું, કઈ જગ્યાએ ઉજવવું, કઈ તારીખે ઉજવવું, એને એક વિચાર કહેવો, બરાબર. જોવા જાણવા. હવે જ્યારે બધી તૈયારીઓ થઈ ગઈ છે એટલે કંઈ ખામી તો નથી રહી ને, એટલે આપણે જોઈએ છે કે કંઈ જાણી લઈએ કે કઈ ભૂલ, જે કંઈ ત્રુટિ રહી ગઈ હોય એને પાછા તપાસતા હોઈએ કે મહોત્સવ ઉજવો તો કોઈ ખામી તો રહીને જાય ને, મહેમાન નવાજીમાં કોઈ ખામી તો રહીને જાય ને. એના માટે એક જોવા જાણવાનું ભાવના રાખીએ છીએ. પછી બધી તૈયારીઓ થઈ ગઈ પછી ફાઇનલ કે આ તારીખે ઉજવવાનું છે એટલે એ શુદ્ધ સંકલ્પ દ્વારા એ ઉદાહરણ તો નથી બેસતા પણ એક સંકલ્પ થઈ ગયો કે ચાલો હવે આ તારીખે ઉજવાશે અને પછી એ પ્રમાણે આપણો પ્રોગ્રામ થશે. હવે અત્યારે બીજું એક લાઈવ ઉદાહરણ અત્યારે જ છે કે આપણે પ્રવાસ જવાની વાતો કરી રહેલા છે, બરાબર. એટલે એક અભિમાન ધારણા કર્યું છે કે પ્રવાસ જવું છે એટલે એક ધારણા કરી છે, તેને શુદ્ધ અભિમાનરૂપ ધારણા. આપણું તો શુદ્ધ નથી પણ આ તો આપણે નાના પ્રસંગોને લઈને આપણે પ્રયાસ કરીએ છીએ. એટલે અભિમાનરૂપ એક અભિમાન ધારણા કર્યું કે આપણે પ્રવાસ જવું છે. હવે અત્યારે અકર વિચારરૂપ સજાણપણું એટલે આપણે વિચારો કરી રહ્યા છે કે જે કંઈ નામ આવ્યા છે 150 થી 300 જે નામ આવ્યા છે. હવે એમાં જિજ્ઞેશભાઈ વિચાર કરે છે કે કેટલા થશે ને કેટલી ટિકિટ બુક થશે ને. એટલે આપણું વિચારપણું અને જાણવાનું ભાવના એ બે ભેગું ચાલી રહ્યું છે, કેમ કે આપણા જે અભિમાન ખરું એ શુદ્ધ નથી. હવે એ અભિમાનમાં ખામીઓ હોવાથી આપણું વિચારપણું ને જાણવાપણું ખરું ને એ આગળ પાછળ થાય છે કે હવે ક્યારે થશે ટિકિટ બુક થશે તો આપણે ટિકિટ બુક થશે તો પછી પૂરો સંકલ્પ લેવાશે કે આ તારીખે જઈશું, પણ હજુ કંઈ નિશ્ચિત નથી. એટલે વિચાર કરીને જે જાણવાની પ્રક્રિયા ખરી વિચારરૂપ અને જાણવારૂપ
એ જે સજાણપણું ખરું ને એ આપણે સજાણપણુંમાં ખામી છે, પછી જોવારૂપ ભાવનામાં ખામી છે, એટલે શુદ્ધ અભિમાનમાં ખામી છે, એના લીધે આપણું ઉપર નીચે થયા કરે છે. પણ કૈવલ કરતાને કંઈ એવું, કેમ કે એને પોતે જગત બનાવ્યું એટલે ટોટલ ખામીયુક્ત છે, એટલે એમનું અભિમાન કેવું જાણવું તો શુદ્ધ અભિમાન રૂપ ધારણા જાણવી, અકર વિચારરૂપ સજાણપણું જાણવું, અને જોવા જાણવારૂપ ભાવના અને શુદ્ધ સંકલ્પ જાણવો. હવે આપણા સંકલ્પો કેવા છે તો વિકલ્પોવાળા હોય. દરેક આપણા સંકલ્પ ખરા ને એ વિકલ્પોવાળા હોય છે. હવે શુદ્ધ સંકલ્પ પછી શુદ્ધ સંકલ્પ થઈ ગયો એટલે પછી કૈવલ કરતા છે ને પછી પ્રકાશ ભ્રમવૃત્તિ, પોતે પ્રકાશ ભ્રમવૃત્તિ થાય છે, એટલે 84 તત્વો ઉત્પન્ન કરે છે. એમાં પ્રકાશ ભ્રમવૃત્તિ એટલે પ્રકાશ ભ્રમવૃત્તિના 3 તત્વો અવિકાસ, કુંભસ અને વિકાસ. હવે અવિકાસ, વિકાસ અને અવિકાસ, કુંભસ અને વિકાસ. અવિકાસ એટલે શ્વાસ લેવો, અવિકાસ એટલે શ્વાસ લેવો, કુંભસ એટલે શ્વાસ રોકાવો, અને વિકાસ એટલે કે શ્વાસ બહાર નીકળવો. એટલે અવિકાસ એટલે ઓમ પ્રાણાયામ બી કરી શકીએ આપણે, કુંભસ એટલે કુંભસ અને કુંભસ પ્રાણાયામ બી કરી શકીએ, અને વિકાસ એટલે શ્વાસ છોડવો, એટલે રેચક, પ્રોડક અને કુંભક, આમ 3 પ્રકારે. હવે અવિકાસ એટલે કે કૈવલ કરતાની જ્યાં સુધી પ્રકાશ ફેલાયો એટલે કે પ્રકાશ ભ્રમ, જ્યાં સુધી એમની દ્રષ્ટિ ગઈ એ અવિકાસ કહેવાય. પછી અવિકાસ પાછું એટલે અહીંયાથી હું જો આપણે કોઈ પણ વ્યક્તિ જોઈએ છે એટલે જ્યાં સુધી એની દ્રષ્ટિ જાય છે તેને અવિકાસ જાણવું, અને કોઈ પણ વસ્તુ કે પદાર્થની ઉપર સ્થિર થાય છે પછી એને કુંભસ જાણવું, અને પોતાની તરફ આવે છે આમ કરીને વિકાસ જાણવું. એટલે અવિકાસ, કુંભસ અને વિકાસ. એટલે અવિકાસને આપણે લેવાતો શ્વાસ, કુંભસને સ્થિર થતો, અને વિકાસને મુકાતો શ્વાસ. એટલે કર્તા તરફ જવું એને વિકાસ કહેવાય, અને ક્રતની તરફ જવું એને અવિકાસ કહેવાય. અને અત્યારે આપણે કુંભસ છીએ કાં બ્રહ્મની અંદર, એટલે કુંભસ શ્વાસની અંદર કુંભસ એટલે અંદર કુંભક કરે ને તો શરીર બળવાન થાય, અને બાહ્ય કુંભક કરે તો બળ અને બુદ્ધિ વધે, એટલે એકાગ્રતા વધે. તેવી જ રીતના આપણે જો કુંભસ્થ વધારીને, કુંભસ્થ એટલે કઈ જગ્યાએ કુંભસ્થ વધારવાની વાત છે? કુંભસ્થ એટલે કર્તાના પક્ષમાં આપણે કુંભસ્થ વધારવાનો છે. આપણું કેવું છે, આપણી વૃત્તિ ક્રતની તરફ વધારે કુંભસ્થ થઈ છે, એટલે માયાની અંદર ફસાયા છે. એટલે આપણે ખરેખર જે કુંભસ્થ કરવું છે એ કૈવલ કરતા અને પરમગુરુ કોણ છે, હું કોણ છું, અને પોતે હું કોણ છું અને મારા કરતા કોણ છે, અને આ જગત કેવી રીતના બનાવે એ બાબતમાં આપણે કુંભસ્થ થવાની જરૂર છે. હવે પ્રકાશ ભ્રમ વૃત્તિ એટલે કે અવિકાસ એટલે કે મોજું. બીજું ઉદાહરણ લઈએ તો જે મોજું આવે છે તે મોજું આવે છે અને જે લહેર ઉત્પન્ન થાય છે એ લહેર પાછી અંદર જાય છે, એટલે જે અવિકાસ અને કુંભસની વચ્ચે જે પરપોટા ઉત્પન્ન થાય છે, જે આવવું અને જવું એની વચ્ચે જે પરપોટા ઉત્પન્ન થાય છે, તેવી રીતના અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા છે. એ પરપોટારૂપ બ્રહ્માંડ જાણવા એટલે કૈવલ કરતાં જે અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા છે ને તે એક ઉદાહરણ છે કે જે મોજું આવે છે જાય છે અને એની વચ્ચે જે પણ આકાર ઉત્પન્ન થઈને પરપોટો ઉત્પન્ન થાય છે તેમ અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. પછી પ્રકાશ ભ્રમ વૃત્તિ, પછી સજીવન વૃત્તિ. એટલે સજીવન વૃત્તિમાં વર્ગનાન, અનંગ અને કાર. એટલે વર્ગનાન, અનંગ અને કાર. વર્ગનાન એટલે કે કોઈ પણ અવિકાસને વર્ગનાન સાધે છે. એટલે જોઈએ તો આપણે એક ઉદાહરણ લઈએ તો વર્ગનાન અને અવિકાસ સાધે છે. એટલે વર્ગનાન અને અવિકાસ સાધે છે. એમાં અવિકાસ એટલે જ્યારે આપણે એક ક્રિકેટનું ઉદાહરણ લઈએ તો ક્રિકેટનું ઉદાહરણમાં લઈએ ને તો બોલર જ્યારે બોલ ફેંકે છે ને ત્યારે અવિકાસ થઈને એ આવે છે. એટલે અવિકાસ થઈને આવે છે ને એટલે કોની તરફ આવે છે તો બેટ્સમેનની તરફ આવે છે. એટલે બેટ્સમેનની તરફ આવે છે એ અવિકાસ થાય, અને એની અંદર જે વર્ગનાન એટલે એની અંદર જો વિચારો ચાલી રહ્યા છે, એટલે વિચારો ચાલી રહ્યા છે કે કેવી રીતના આવશે, કઈ રીતના મારી છે, એ બધા જે વિચારો છે એ વર્ગનાન છે. પછી વર્ગનાન એટલે કુંભસ. હવે કુંભસ્થ અને અનંગ એટલે જ્યારે બોલ બેટને અડે છે એટલે કુંભસ થાય છે, અને કુંભસની સાથે અનંગ એટલે એક અનંગ એટલે આનંદ, કે એને જે રમવાની જે શોટ મારવાની જે કંઈ કળા છે એટલે એ આનંદ વગર તો એ શોટ પણ મારી નહીં શકતો. પછી કાર અને
કાળચક્ષસત્વ અને વિકાસ. એટલે કાળચક્ષસત્વ એટલે બોલ વાગ્યો પછી જે બાઉન્ડ્રીની તરફ જાય છે એને વિકાસ જાણવો, અને એની સાથે જ્યારે સ્થિર થઈ જાય છે બોલ તેને કાળ જાણવો. આમ કરીને વર્ગનાન, અનંગ અને કાળનું એક દ્રષ્ટાંત લીધું. પછી વર્ગનાન પ્રકાશભણ વૃત્તિ, સંજમ વૃત્તિ, પછી એના પછી ઈચ્છાવૃત્તિના 72 તત્વો ઉત્પન્ન થયા. ઈચ્છાવૃત્તિના 72 તત્વો ઉત્પન્ન થયા પછી 72 તત્વોમાં 72 તત્વો ઉત્પન્ન થયા, એમાં 3 ગુણ 3 ગણ, આમ કરીને 72 તત્વો ઉત્પન્ન થયા. પછી એના પછી ક્રિયાવૃત્તિ ઉત્પન્ન થઈ, એના પછી સજીવન વૃત્તિ ઉત્પન્ન થઈ, એના અને છેલ્લે અંશની વૃત્તિ ઉત્પન્ન થઈ. આમ કરીને આપણે 84 તત્વોનું વર્ણન ગ્રંથની અંદર કરેલું છે. હવે ચિંતન બી 10 મિનિટ બોલવાનો મને વાત થઈ હતી, એટલે એને 10 મિનિટ મારું એટલે વિરામ આપું છું. હવે 10 મિનિટ ચિંતન થોડું સમજાવજો. સર કેવલ સાહેબ, જે કણ પર ભૂલ થઈ જાય એના માટે હું માફી માંગવા માગું છું. અંશ કોણ છે અને એ શું છે? આપણે બધા વાતો કરીએ છીએ અંશે થવું. અંશ શું છે અને અંશ કોણ છે? જેમ સાંભળવાનું સાધન કાન છે, જોવાનું સાધન આંખ છે, ખાવાનું સાધન મુખ છે, પકડવાનું સાધન હાથ છે, ચાલવાનું સાધન પગ છે, સ્વાદ લેવાનું સાધન જીભ છે, એમ આપણે આ શરીરમાં બધા જ અંગોનો વિકાસ કર્યો. એ જ રીતે આ જગત શું છે અને હું કોણ છું અને મારા કરતાં કોણ છે એને જાણવાનો વિષય, એને વિકાસ કરવાનું સાધન, એનું નામ અંશ. આ અંશ ક્યાંથી આવ્યો છે અને અંતે ક્યાં જવાનો, એની સજાતી કોણ છે? એટલે આ અંશ આવ્યો છે કૈવલધામમાંથી, જવાનો કૈવલધામ સુધી છે, અને એની સજાતી પરમ ગુરુ છે. એના માટે એક દ્રષ્ટાંત છે. આપણે અહીંયા મંદિરે બધા જ મોહલ્લામાંથી આવ્યા છે. કોઈ પાદરથી આવ્યું છે, કોઈ શંભુજીથી આવ્યું છે, કોઈ નવોનસર વિભાગ 1 અને 2માંથી આવ્યું છે, કોઈ દેવિયાવાડમાંથી આવ્યું છે, કોઈ ડૉક્ટર ફળિયામાંથી આવ્યું છે, કોઈ તળાવ ફળિયામાંથી આવ્યું છે, કોઈ ક્ષેત્રપાલમાંથી આવ્યું છે. એટલે બધા તો આવ્યા છે મૂળ ઘરમાંથી જ આવ્યા છે, પણ એ તો આ શરીરનું ઘર છે, પણ અંશનું ઘર નથી. આત્મા અને પરમાત્મા એ પણ બ્રહ્મનું ઘર છે, પણ અંશનું ઘર નથી. ત્યાં બી અંશનું ઘર એક જ છે, કૈવલધામ. હવે જે ઘરેથી અહીંયા આવ્યા હોય એ જ ઘરે જવું પડે, બરાબર. કોઈ ડૉક્ટર મોહલ્લામાંથી આવ્યું હોય તો ડૉક્ટર મોહલ્લામાં જવું પડે. હવે ધારો કે કોઈ પાદર ફળિયામાંથી આવ્યો તો પાદર ફળિયામાં જવું પડે. પાદરમાંથી આવીને કોઈ ડૉક્ટર મોહલ્લામાં જાય તો ભૂલા પડેલા કહેવાય. એવી રીતના આપણે આવ્યા છે કૈવલધામમાંથી, એટલે કૈવલધામમાં જ જવું પડે. એટલે આપણે જન્મ મરણનું જે બંધન લાગ્યું છે આપણે અહીંયા, એ દૂર કોણ કરશે? એ જન્મ મરણનું બંધન દૂર એક જ જણ કરશે, એનું નામ છે પરમ ગુરુ. એ આપણો બધો જ થાક ઉતારવા અહીંયા આવ્યા છે. જન્મ મરણનો જે થાક લાગ્યો છે આપને અહીંયાથી, તમને અને મને બંનેને જ અહીંયા થાક લાગ્યો છે જન્મ અને મરણનો, એ પરમ ગુરુ દૂર કરવા આવ્યા છે. એટલે પરમ ગુરુ કહે છે, વાગળ કાહુ ન જાણ્યા હો સંતો, વાગળ કાહુ ન જાણ્યા, નેતિ નિગમ પોકાર કહ્યા ના હો સંતો, વાગળ કાહુ ન જાણ્યા. એ ઘરને કોઈ જાણતું નથી. એ ઘરને કોઈ જાણતું એટલે કોઈ જાણતું નથી. નીતિ નિગમ પોકાર કહ્યા ના હો સંતો, વાગળ કાહુ ન જાણ્યા. બ્રહ્માજી પણ નથી જાણતા એ ઘરને. એના બ્રહ્માજીના 4 વેદ એ પણ નથી જાણતા એ ઘરને. એટલે પરમ ગુરુ કહે છે, આ ઘરમાં જવું હોય તો તમારે પહેલાં અંશ થવું પડે. અંશ થઈને હંસ બનવું પડે, અને હંસ બનીને પાકા થવું પડે તો એ ઘરમાં જવાય. એટલે આપણે શોધવાનો પહેલાં અંશને છે. આપણા શરીરમાં, આપણા દેહમાં અંશ ક્યાં આવ્યો છે, એટલે શોધવાનો પહેલાં અંશને છે. હવે અંશની વૃત્તિથી જ બધું જ, અંશની વૃત્તિથી જ પરણું ચલાયમાન થાય છે. એનું સુંદર એક દ્રષ્ટાંત છે કે એક શરીરના બધા જ અંગો જેવા કે કિડની, લીવર, હાડકાં, ફેફસાં, આંખ, કાન, નાક, પગ, હાથ, આંતરડા, મુખ વગેરે અંદર પ્રણવ તો છે જ, પણ એ ચલાયમાન થાય કોનાથી? પણ આ બધા જ અંગોને કેવી રીતે ચલાવવું? એ અંશની વૃત્તિ પ્રાણો ઉપર પડે એટલે બધા જ અંગો ચાલે છે. એટલે આ બધા અંગોની ઉપર અંશની વૃત્તિ પડે છે.
આંખ જોવાનું, કાન સાંભળવાનું, જીભ સ્વાદ લેવાનું, પગ ચાલવાનું, હાથ પકડવાનું, આ બધા અંગો કાર્ય તો કરે જ છે. પણ પ્રણવ ગમે એટલો હોય તો આખો દિવસ વેન્ટિલેટર ઉપર રાખીએ તો પણ મનુષ્ય જીવવું જોઈએ ને. મનુષ્ય કેમ નથી જીવતો? વેન્ટિલેટર પર આપણે 1 મહિનો રાખીએ, 2 મહિનો રાખીએ, 6 મહિનો રાખીએ, પણ છેલ્લે તો એ માણસનું મૃત્યુ તો થઈ જ જાય છે. પ્રણવથી જ બધું ચલાયમાન હોય સર્વ અંગો, તો પછી આપણે વેન્ટિલેટર ઉપર રાખીએ તો કેમ માણસ જીવતો નથી? આપણા પાસે તો ઓક્સિજનના તો ભંડારો ને ભંડારો પડેલા છે, તો પછી એનાથી જીવવું જોઈએ ને માણસ. તો માણસ જીવતો કેમ નથી? એટલે અહીંયા સાબિત થાય છે કે અંશની વૃત્તિ પ્રણવ પર પડે છે અને પ્રણવ ચલાયમાન થાય છે. એ પ્રણવ બધા અંગોમાં પડે છે. શરીરના દરેક અંગોમાં પ્રણવ હોય છે, એટલે શરીરના દરેક અંગો ચલાયમાન થાય છે. એટલે એનો કહેવાનો મતલબ મારો એવો છે કે આપણા કેટલા ગોડાઉન ઓક્સિજનના ભરેલા છે. અંશની વૃત્તિ પ્રણવ પર પડતી નથી એટલે મનુષ્યનું મૃત્યુ થાય છે અને બધા જ અંગો ચલાયમાન નથી થતા. ઓક્સિજનના બાટલાવાળો લઈએ આપણે પ્રણવ, તો માણસમાં અંશ જ ન હોય તો જીવે કઈ રીતે? આ મશીન અને અંદર અંશ નથી, અંશની વૃત્તિ ગઈ નથી. એમ લાગશે કે શ્વાસ લે એટલે મશીન છે ને શ્વાસ લે છે અને છોડે છે, પણ એ તો મશીન શ્વાસ લે છે અને છોડે છે. આ મશીન જો આટલું કાર્ય કરતું હોય તો અંશની ગતિ કેવી હશે? એ નથી દેખાતો એની વૃત્તિ અને અંશ નથી દેખાતો એ આટલું કામ કરે છે, તો એનાથી આ શરીર અને બધા અંગો ચાલે છે. આ અંશનું હીર એ પ્રણવમાં આવ્યું છે, એ હીર અંશનું છે. આ હીર એટલે જાણ, અંશની જાણ. એ જાણ છે ને પ્રણવ ઉપર પડે છે અને પ્રણવથી શરીરના દરેક અંગો ચલાયમાન થાય છે. હવે અદ્વૈત એટલે શું અને દ્વૈત એટલે શું? આપણા સંપ્રદાયમાં અદ્વૈત અને દ્વૈતની વાત, અને ઘણા સંપ્રદાયમાં અદ્વૈત અને દ્વૈતની વાત કરીએ છીએ બધા. ઘણા સંતો અદ્વૈત અને દ્વૈતની વાત કરે જ છે. દ્વૈત એટલે આનંદ ન લઈ શકાય, દ્વૈત એટલે આનંદ ન લઈ શકાય, અને અદ્વૈત એટલે જાણી ન શકાય, એને અડી ન શકાય. એટલે અદ્વૈત એટલે આનંદ ન લઈ શકાય, દ્વૈત એટલે આનંદ ન લઈ શકાય, અને અદ્વૈત એટલે જાણી ન શકાય, એને અડી ન શકાય. હવે અદ્વૈત ઉપજન એટલે શું અને દ્વૈત ઉપજન એટલે શું? અંદરને અંદર ઉત્પન્ન થવું, હજી કંઈ બહાર આવ્યું જ નથી, એ વિચાર પણ ન કરી શકાય. અંદરને અંદર કંઈ એવું થવું, એનો વિચાર ન કરી શકું. વિચાર પહેલાંની સ્થિતિ એટલે અદ્વૈત ઉપજન, અને હવે બહાર આવી એનું રૂપ બંધાય ત્યારે જ દ્વૈત ઉપજન થાય છે. દાખલા તરીકે માતાની અંદર હજી બાળકનો પહેલો જ મહિનો છે, હજી નાભી સાથે બાળક ચોંટ્યું જ નથી. હવે એ માતાનો અંતર્ગત એ કાર્ય કરશે. માં જે ભોજન લેશે, માં જે શ્વાસ લેશે, એના અંતર્ગત બાળક ભોજન, શ્વાસ, પાણી દરેક ક્રિયા કરશે. માં જે શ્વાસ લે છે, માં જે ભોજન લે છે, એમાંથી જ બાળક બધું કરશે. એનાથી જ એ શ્વાસ લેશે. હજી એને દ્વૈત કહો કે અદ્વૈત કહો કેવી રીતે ખબર પડે? અદ્વૈતમાંથી ધીમે ધીમે ગતિ કરીને પહેલા દિવસથી 9 મહિના સુધી દ્વૈત થઈ જશે. આ રીતે અદ્વૈતથી દ્વૈત થયો છે. બધા જ, તમે હોય કે હું હોય કે દરેક જગતના દરેક મનુષ્યથી માંડીને, પશુ પક્ષીથી માંડીને, કીટ મોરથી માંડીને દરેક વસ્તુઓ અદ્વૈતમાંથી દ્વૈત થયા છે. હવે અદ્વૈતમાંથી દ્વૈત થયા છે, તો હવે દ્વૈતમાંથી અદ્વૈત થવાની ક્રિયા તો પરમગુરુ પાસેથી આપણે જાણવી પડશે ને. એટલે એ પરમગુરુ ગ્રંથોમાં મૂકી ગયા છે. એ ગ્રંથોમાં જાણ મૂકી છે પરમગુરુએ. એ જાણને કોઈ જો વ્યક્તિ પકડશે અને એ જાણનું જો કોઈ ચિંતવન કરશે, એ જાણનું કોઈ મનન કરશે, તો પરમગુરુએ એ રસ્તો અને એ સરનામું એ ગ્રંથમાં મૂકેલું જ છે. અને બધાને ખબર જ છે પરમગુરુનું સ્વરૂપ એ જાણ સ્વરૂપ છે, પરમગુરુનું સ્વરૂપ એ ગ્રંથ સ્વરૂપ છે. ગ્રંથમાં બધું જ આપેલું જ છે. પણ પરમગુરુ કહે છે, કોટિક પ્રશ્ન કરે જન કોઈ, ટાકા પડી ઉત્તર ગ્રંથન મેં હોય. ગ્રંથોમાં કરોડો અબજો પ્રશ્નોના સવાલના જવાબ આપેલા જ છે, પણ તમે એ ગ્રંથોના પાના ફેરવશો, એ ગ્રંથોનું નિત્ય નિયમ કરીને વાંચન કરશો, પઠન કરશો, સવાર સાંજ એમાં ને એમાં રમ્યા રહેશો, એમાં ને એમાં તમારું ચિત્ત પોળવશો, તો જરૂરથી હું કહું છું કે એમાં ને એમાં દરેક સવાલોના જવાબ અંદર આવી જ ગયા છે. એટલે વધારે મારે કંઈ કહેવાની જરૂર નથી. તમને તો બધું ખબર જ છે. જે કંઈ ભૂલચૂક થઈ હોય એ માફ કરજો સટકેવલ સાહેબ.
જીયાભાઈ હલો, જે પણ ત્રુટિ રહી ગઈ હોય મારાને ચિંતનથી એ જીયાભાઈ પૂરી કરે એવી આશા સાથે જીયાભાઈને વિનંતી કરું છું. હલો, આજના કુસુમબેનનું જે નિરૂપણ થાય છે ગોવિંદભાઈ ચિંતનભાઈ રજૂ કર્યું વેપારને સમજાવવાની જોઈએ તે પ્રમાણે તો સમજાવી શકે નથી, પણ ગ્રંથોથી તમે સાંભળ્યું એટલે તો અમારી જે શક્તિ કામ બધા એ લોકો તમે સમજણ આવી શકે પણ એ વખત તમારા એ પણ બધું આધારિત છે. જ્યારે પંચમ કુસુમની રચના કરતા પહેલાં ખૂબ જ અદ્ભુત મહારાષ્ટ્રના શિબિરની અંદર સજાણ રૂપે એક અદ્ભુત રૂપે અભિનામ રૂપે લેતા હતા અને જ્યારે જગતની રચના ઉત્પન્ન કરવાની જ્યારે અને અભિલાષા જાગે ત્યારે પોતે ઉજળના ભાવ સહિત પોતાનું ઉજળ ઉઠી અને ઉજળ પછી સંકલ્પ થયો તો ઉજળ એ પરમગુરુ બીજું સ્વરૂપ છે. ઉજળ પરમગુરુનું સ્વરૂપ છે ને ઉજળથી જગતની રચના કરેલી છે. જગતની રચના જે કોઈ કરી હોય તો ઉજળ થકી જ કરેલી છે. પરમગુરુ થકી જ થઈ છે. ગઈકાલે પણ મેં તમને કહ્યું હતું 25મો અંગ સંસ્કારોનું સ્વયં સદા લગ્નોથી નહીં કરતા સંત તેનું રટા અમુક દર્શન સંત એ જેનું હૃદય છે એનું કરતાનું હૃદય એ જ પરમગુરુ જેનો ઉજળ આપણે કહી શકીએ એ ઉજળથી જ જગતની રચના કરી અને આખો વિષય 301 પાનું છે. એ 301 પાનમાં તમે જો પંચાવટી વાંચો તો કઈ રીતે જગતની રચના કરી, 84 તત્વો કઈ રીતે ઉત્પન્ન કર્યા, તેમાં કઈ કઈ તત્વોને મિશ્રણ કર્યું અને કઈ રીતે ઈશ્વર શક્તિ પછી સંજમ ભગવતીથી 3 મહાતત્વો ઉત્પન્ન કર્યા, પછી પ્રકાશ ભગવતી 3 મહાતત્વો ઉત્પન્ન કર્યા અને ત્યાર પછી સંજમ ભગવતી 3 ચક્ષુ તત્વો, ત્યાર પછી ઈચ્છાવૃત્તિ 72 તત્વો અને ક્રિયાવૃત્તિની 72 તત્વોનું મિશ્રણ ક્યાં કર્યું, કયા તત્વોમાં કેટલો ભાવ મૂક્યો અને કઈ રીતે એને સજીવન વૃત્તિ દ્વારા અને સ્વરૂપ આવી પછી છેલ્લે હાલતું ચાલતું થયું કે એકમાંથી 2 ન થયા એટલે એને છેલ્લે અંશવૃત્તિના દાખલ કરી અને એ રીતે પછી જગતની આખી રચના કરી. એનો ટોટલી સારાંશ 301 પાનાથી એ છેલ્લે સુધીમાં તમે વાંચો તો આખી રચના તમને બરાબર ખ્યાલ આવશે અને ખ્યાલ આવ્યા પછી એ 84 તત્વો કઈ રીતે ઉત્પન્ન થયેલા છે એ 84 તત્વો તમારે એમ ગોખી લેવા પડે. રજૂની 10 આકાંક્ષો પછી તમોગુણના 10 કાળ 10 કાળ એ આ 3 વગેરે ઈચ્છાવૃત્તિની મોટી તત્વો છે અને પેલી 12 વૃત્તિઓ પ્રકાશ બ્રહ્મવૃત્તિની 3 ચક્ષુ તત્વો અને પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વો, સંજય વૃત્તિના 3 ચક્ષુ તત્વો અને ઈચ્છાવૃત્તિના 72 તત્વો, ક્રિયાવૃત્તિ પછી ગ્રંથ તમે વાંચન વાંચવાનું શરૂઆત કરે તો ગ્રંથ વાંચવાની એટલી મજા આવશે કે એ ગ્રંથ વાંચતા તમે એકરૂપ પણ થઈ જાય, પરમગુરુની સાથે એકરૂપ થઈ જાય એવો આ ગ્રંથ છે. અને એ રીતે તમે જો 84 તત્વો તમે મોડે કરી દેશો, આ લોકો મોડે છે પણ તમારે પણ મોડે કરવાની જરૂર છે અને પરમગુરુનું આ જે ગ્રંથ સ્વરૂપ છે આપણને ધ્યાનમાં આવે અને એ રીતે જો મોડે કરી છે ગ્રંથો વાંચો તો પરમગુરુના લક્ષાર્થનું જે ગ્રંથ છે એને આપણે એકરૂપ કહી શકીએ અને પરમગુરુનો સાક્ષાત્કાર પણ ગ્રંથ દ્વારા આપણે કહી શકીએ. વધારે મારે કહેવાનો સમય થઈ ગયો છે. ચાલો વધારે આપણે આ વખતમાં કરીશું. કરુણા ભગવાન શંકર સ્વરાજ પરમેશ્વર જય, કૃષ્ણ સ્વામી મહારાજ જય, કરુણા સાગર ભગવાન જય, રેડ સાગર મહારાજ જય, મહાન તપસ્વી ભગવાન જય, પરમહંસ જય.
कृष्णदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। विठलदास जी महाराज की जय। केशवदास जी महाराज जय। की सर्व संतन की जय। देवन की जय। धाम की जय। गुलाई सारका जय। आयम बंद की जय। रामसुम को लाए जय। भारत में जय। प्रथम वेद जय। जय जय। धर्मादर पुनः सत केवल साहे।